તમે ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાના તમે દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ આ મંદિર છે, મંદિરની બાજુમાં જ મહારાજની પ્રસાદીની મૂર્તિ છે, એનો તમે દર્શન કરી શકો છો. તો આ પ્રસાદીનો શ્રીજી મહારાજનો ગોખલો છે, એના તમે દર્શન કરી શકો છો. પ્રસાદીનો ગોખલો છે, પાછળ છે એ પ્રસાદીનું ગાડું છે. ગુરુ શ્રી ગુણાચરણ સ્વામીની જે છત્રી છે એના તમે દર્શન કરી શકો છો. જણાવીને પણ બતાવેલા છે, એના પણ તમે દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસમાં એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે હું આવી ગયો છું તીર્થધામ ગોંડલ. તો ગોંડલમાં પહેલાં સૌપ્રથમ તમને મંદિરની અંદર દર્શન કરાવી દઉં છું, ઘનશ્યામ મહારાજ ગોંડલ ધામ, અને પછી મંદિરની અંદર શું પ્રસાદીનું છે એના પર તમને દર્શન કરાવીશ. તો અત્યારે હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ મંદિર ગોંડલ ધામ. આ સામે સૌપ્રથમ તમે પહેલાં દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ ગોંડલ ધામ, અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ ગોંડલ ધામ. અને હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે, અને ઘનશ્યામ મહારાજ ગોંડલ ધામના તમને દર્શન કરાવું છું. તો અહીંથી જેવા આપણે અંદર એન્ટર થયા એવા તમને સૌપ્રથમ શ્રીજી મહારાજની જે સુખ સૈયા છે એના દર્શન થશે. તો એના પણ તમે દર્શન કરી શકો છો, શ્રીજી મહારાજની સુખ સૈયા. અને વચલા ખંડમાં તમે દર્શન કરી શકો છો હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ અને ભક્તિ માતા. તો આ તમે દર્શન કરી શકો છો હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મદેવ અને ભક્તિ માતા ગોંડલ ધામ. અને આ બાજુ પણ તમે શ્રીજી મહારાજની સભા છે એના પણ તમે દર્શન કરી શકો છો. અને લાસ્ટ ખંડમાં તમે શ્રી રાધાકૃષ્ણ દેવના દર્શન કરી શકો છો. તો આ જે તમે દર્શન કરી રહ્યા છો એ રાધાકૃષ્ણ દેવના તમે દર્શન કરી રહ્યા છો. અને અહીંયા તમે ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાના તમે દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ આ મંદિર છે, મંદિરની બાજુમાં જ મહારાજની પ્રસાદીની મૂર્તિ છે, એનો તમે દર્શન કરી શકો છો. આ બાજુ ચરણાવીન છે, ભગવાનના પ્રસાદ ઉપર પર ચરણાવીન છે, એના પણ તમે દર્શન કરી શકો છો. આ બાજુ શ્રી રઘુજી મહારાજનો ફોટો છે, ઉપર સદગુરુ શ્રી ગુણાચરણ સ્વામીનો ફોટો છે, અને આ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. અને આ છે શ્રી ગોંડલ સ્વામિનારાયણ મંદિર. અને અહીંયા એક પ્રસાદીનું ખબર છે, બંધિયા ગોંડલ ગામ શ્રીજી મહારાજ વિશે 1863માં વધાર્યા ત્યારે આ વિપ્ર હરિભાઈ પુંજાભાઈ જોશીના ઘરે ખરલમાં કડવા લીમડાના પાન તથા મીઠાઈ વાળીને તેના ગોટા બનાવીને પોતે સંતો સાથે જમ્યા છે. તે શ્રીજીની પ્રસાદીભૂત ખરબના પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા તમે શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પણ તમે દર્શન કરી શકો છો. ગોંડલ ધામ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. અને હવે આપણે નીચે જઈએ છીએ. નીચે મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુ છે, એના હું તમને દર્શન કરાવું છું. તો અહીંથી હવે આપણે નીચે જશું. તો અહીંથી પાછા આપણે જઈએ છીએ નીચે, અને મંદિરની એક્ઝેક્ટ નીચે પ્રસાદીની ઘણી બધી શ્રીજી મહારાજની વસ્તુ છે, એના તમને દર્શન કરાવું છું. અને આ બાજુ મંદિરના ઉતારા છે, પાછળ સંત નિવાસ છે, એના પણ તમે દર્શન કરી શકો છો. તો જઈએ છીએ હવે નીચે, અને નીચે તમને હું દર્શન કરાવું છું. તો નીચે જઈ અને તમને હું દર્શન કરાવું છું. તો આ પ્રસાદીનો શ્રીજી મહારાજનો ગોખલો છે, એના તમે દર્શન કરી શકો છો. પ્રસાદીનો ગોખલો છે,
પાછળ છે એ પ્રસાદીનું ગાડું છે. આ તમે જોશો લાભ શુભ લખેલું છે, પ્રસાદીનું ગાડું છે. આ બાજુ પણ તમે પ્રસાદીનું ખાંડણિયાના પણ તમે દર્શન કરી શકો છો. પ્રસાદીનું ખાંડણિયું છે અને અહીંયા પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓના તમે દર્શન કરી શકો છો. અને આ સામે તમે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની જે છત્રી છે એના તમે દર્શન કરી શકો છો. તો સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની જે છત્રી છે ત્યાં ચરણાવીને પણ વધારેલા છે, એના પણ તમે દર્શન કરી શકો છો. અને આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ગોંડલ ધામ. હવે જે મંદિરમાં જે સભા મંડપ છે ત્યાં જઈએ છીએ આપણે. તો આ આપણે પહોંચી ગયા છીએ ગોંડલ ધામનું જે સભા મંડપ છે એના દર્શન કરવા માટે. તો આ તમે શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના તમે દર્શન કરી શકો છો. અને આ છે ગોંડલનો સભા મંડપ છે. અને પાછળ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ ઉતારા છે. સ્પાની મંદિરની પાછળ પણ ઉતારા છે અને આ બાજુ પણ ઉતારા છે. અને આ મંદિરનો સભા મંડપ છે એના પણ તમે દર્શન કરી શકો છો. આ છે મંદિરનો મેઇન એન્ટ્રી ગેટ. આ મંદિર છે એક્ઝેક્ટ જે આપણે નાની બજાર કહેવામાં આઈ થિંક કહેવામાં આવે છે ત્યાં મંદિર આવેલું છે. ત્યાંથી તમને કોઈને પણ કહેશો જૂનું સ્વામિનારાયણ મંદિર તો તમને જરૂરથી લઈ આવશે. અને આ મુખ્ય મંદિર ત્યાં તમે દર્શન કરી શકો છો. તો આ હતું શ્રી ગોંડલ સ્વામિનારાયણ મંદિર અને મંદિરની અંદરના પ્રસાદીના સ્થાનો. તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ.